વળી પાછું આજે ચાલુ થયું, આજે 2:30 વાગે ચાલુ થયું અને 4 વાગે તો કૂવામાંથી પાણી બહાર નીકળતું હતું. અત્યારે પાણી બોટલને હલાવીને ઢાંકણું ખોલીએ અને સોડા છીપતો બહાર નીકળે છે. એવું જ બસ જમીનની અંદર થાય છે. જમીનની નીચે જ્યારે બે કડક મિત્રો આપણે વાત કરવાની છે આપણા કૂવા વિશે. આપણે જે તમે જોયું કે આપણે મોરબીના ગામની અંદર કેવું કૂવો છે, આપણે સમાચારની અંદર વિડીયો બતાવશું અડધો, તમે પહેલાં ક્લિક આવી જશે તો આપણે એના વિશે આજે આપણે વાત કરવાની છે અને એની અંદરથી આપણે કેવું છે તે હું તમને છેલ્લા વિડીયોની એન્ડમાં હું તમને બતાવી દઈશ, બરાબર છે. તો આપણે કૂવાનું શું કારણ છે ને શું છે તે આપણે એમને સમાચારની અંદર તમને હું બતાવી દઈશ, બરાબર છે. તો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. એ કૂવાનું શું કારણ છે ને શું છે તમને હું આગળ બતાવીશ ને એનું શું કારણ છે એ બતાવીશ, બરાબર છે. વળી પાછું આજે ચાલુ થયું, આજે 2:30 વાગે ચાલુ થયું અને 4 વાગે તો કૂવામાંથી પાણી બહાર નીકળતું હતું. અત્યારે થોડુંક શાંત થઈ ગયું. હવે આ શું છે એ કાંઈ ખબર નથી પડતી. આ તંત્ર એટલે આ વૈજ્ઞાનિક જે કાંઈ આની સંશોધન કરે ઈ, બાકી છે કાંઈ ભૂત પ્રેત એમાં ની બોટલને હલાવીને ઢાંકણું ખોલીએ અને સોડા છીપતો બહાર નીકળે છે. એવું જ બસ જમીનની અંદર થાય છે. જમીનની નીચે જ્યારે બે કડક પથ્થરો વચ્ચે પાણી અને મિથેન કે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ ફસાઈ જાય છે ત્યારે ખૂબ જ ભારે દબાણ ઉત્પન્ન થાય છે. જ્યારે ત્યાં કૂવો કે બોર કરવામાં આવે ત્યારે તે દબાણ એકદમ બહાર નીકળે છે અને પાણી ઉછળવા લાગે છે.